હું ફાલ્ગુની પરેશ પારેખ, હેલ્થ ઇઝ લાઈફ વિધાઉટ મેડિસિનમાં. મિત્રો, ફળાહારની શૃંખલા ચાલી રહી છે. આ વખતે શ્રીફળ, નારિયેળી આપણા જીવનમાં તેમજ તંદુરસ્તી માટે કેટલું ઉપયોગી છે તેની હું તમને માહિતી જણાવીશ. નારિયેળીમાં ખનીજ, પ્રોટીન તેમજ વિટામિન એ ની માત્રા ખૂબ જ હોય છે. આથી શરીર સ્વસ્થ અને સુંદર બની રહે છે. જો ઊંઘ ના આવતી હોય તો નારિયેળીનું દૂધનો ઉપયોગ કરવાથી ખૂબ જ લાભ થાય છે. વિટામિન એ ની સાથે વિટામિન બી પણ છે. આમાં કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, પ્રોટીન, ફાઈબર, આયર્ન ને વિટામિન્સ હોય છે. તેનાથી શક્તિ તેમજ ઉર્જા શરીરમાં પ્રાપ્ત થાય છે અને લોહીની ઉણપ પણ હોય એ નથી રહેતી. નારિયેળીનો ટુકડો જેને આપણે ગીરી કહીએ છીએ એ ખાવાથી પાચન ક્રિયા સુધરે છે. તેમજ નારિયેળ પાણી પીવાથી પેટમાં ગેસ નથી થતો ને ઉલટી થતી હોય તો એ પણ બંધ થઈ જાય છે. પેટની બીમારીમાં પણ નારિયેળીનું પાણી ફાયદારૂપ છે. આજે હું અહીંયા ગોવામાં છું અને નારિયેળીના ઝાડો જોઈ અને મને તમારી સાથે આ વસ્તુ શેર કરવાનું યાદ આવ્યું. નારિયેળીના પાણી પીવાથી પાચન તો સારું થાય છે, સાથે પેટની બીમારી પણ દૂર થાય છે. મોઢામાં છાલા પડ્યા હોય તો સૂકા નારિયેળમાં થોડી મિશ્રી મેળવી મોઢામાં રાખવાથી છાલામાં રાહત મળે છે. અને હા, એ તો મારો પોતાનો પણ અનુભવ છે. જ્યારે મોઢું આવી જાય ત્યારે નારિયેળનો ટુકડો લઈ સાથે મિશ્રી લઈ તમે જીભ પર રાખો તો એનાથી ઘણો ફાયદો થાય છે. નારિયેળ પાણી આંતરડાના કાર્યને સામાન્ય કરવાનું તેમજ ચયાપચયને વધારવામાં તે સહાય કરે છે. પેટમાં દુખાવો હોય તો પણ રાહત થાય છે. નારિયેળ પાણીને તમારી દિનચર્યામાં ઉમેરવું ખૂબ જ ફાયદાકારક છે. એમાં પણ જેઓ નિયમિત વ્યાયામ કરે છે તેને નારિયેળ પાણી ખૂબ જ ઉપયોગી છે. નારિયેળના પાણીને મિનરલ વોટર પણ કહેવાય છે. મૂત્ર જ્યારે ઓછું થઈ જાય ત્યારે એનું સેવન કરીએ તો એમાં પણ આપણને રાહત મળે છે. ઉલટી, હાઈ બીપી, ગેસ્ટ્રો તથા અલ્સરમાં આ એક ઔષધિ આહાર છે. થાક તેમજ નબળાઈમાં ખૂબ જ હિતકારક છે. જ્યારે આપણે થાક લાગ્યો હોય, નબળાઈ લાગતો હોય તો આપણે એક નારિયેળ પાણી પી લઈએ તેનાથી ખૂબ જ રાહત મળે છે. નારિયેળમાંથી ઘણું ઉત્પન્ન થાય છે. એમાંથી મુખ્ય છે તેલ, અને આ તેલ આપણે જો વાળમાં નાખીએ તો એનાથી વાળ ખૂબ જ સુંદર થાય છે. કારણ કે આપણે સાઉથમાં પણ જોયું હોય છે ત્યાં પણ નારિયેળીના પાન ઘણા બધા હોય છે. તો આ નારિયેળીના ઝાડ હોવાથી નારિયેળનું તેલ લોકો બનાવે છે અને વાળમાં વાપરે છે. તે લોકોના વાળ ખૂબ જ સુંદર હોય છે. મિત્રો, તમે મારી યુટ્યુબ ચેનલ જુઓ, તમે એને અનુભવો કરો અને જો તમને સારું લાગ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.